ઉપદ્રવ વગરના કલાકારો આજે આયા ભજન કરી ગયા છે. પાત્ર હોય તમારા જીવન સાથી હોય અને પ્રેમ કરી લેજો. મારા બાપ કાલે લઈ હોય ત્યાં તમને અફસોસનું પાન નહીં.
વર્ષે પછી પણ તમારે રાહ જોવા વાળું, પ્રેમથી રાહ જોવા વાળું નહીં. બાકી તો કામકાજ આટલું જગત આખું છેલ્લા શ્વાસ સુધી કામ તો કોઈથી ખૂટવાના જ નથી. મારું વ્યક્તિગત મંતવ્ય એ છે કે તમારી 100 વર્ષની આયુષ હોય ત્યારે તમે ગુજરી જશો ને, 100 વર્ષે મરવું પડશે ને ભાઈ. અમર પટોલી તો આયા નથી. 100 વર્ષે માણસ મરે છે ત્યારે ઓછામાં ઓછા 100 કામ એને બાકી હોય છે. કામ તો થોડા પૂરા થવાના અને કોના થયા છે આપણા થઈ જવાનું. જેટલું થાય એટલું કરવું. એનો મતલબ એ નહીં કે કામ નહીં કરવું, કામ કન્ટિન્યુ કરવું, પણ ચિંતા ન કરવી. કેદી પૂરું થાય, કેદી કોઈ તમારો લાભ કરે. મારો સાહેબો પધારશે.
મારી લાશે રે ઓઢાડે. આ એકદમ વિરોધાભાસી વાત છે. મેં તમે બચપણથી સાંભળ્યું છે કે જે પ્રિયા, જે પત્ની, જે પ્રેમિકા એના પિયુની વાટ જોતી હોય, વહેલો રે મોડો મારો સાહેબો પધારશે, તો એની વાટમાં તો જીવતી હોય, શ્વાસને રોકીને જમરાજાને બારણે ઉભા રાખીને કે હમણાં મારો પિયુ આવી જાય પછી નહીં જાય. કોઈ કહે છે વહેલો મોડો મારો સાહેબો પધારશે, એને કહેજો ચુંદરડી મારી લાશે ઓઢાડે. તો શણગાર સજવાના હોય પિયુ આવે ત્યારે. તો આ બહુ મોટી વિરોધાભાસ વાત છે. સ્વર્ગસ્થ મનુભાઈ ગઢવીના પત્ની લીલાબેન લખેલો આંતર છે. અને એમણે મને ઘટનાની વાત કરી. વર્ષો પછી, ઘણા વર્ષો પહેલા મેં વાત કરી હતી, આજે કરી દઉં, કારણ કે આજે નહીં કરું તો ક્યારે કરશે. સમી સાંજનું તાણું, રોંજકુંજ વેળા. રોંજકુંજ વેળા એટલે ગાયોના ગૌધન પાછા વળે એ ટાઈમને રોંજકુંજ વેળા કહેવાય. યુવાન છે, 20, 22, 24 વર્ષની ઉંમર છે, જુવાની છે, ફાટ જુવાની છે, કટમાં ઘોડા થન ગને એવી જુવાની, અને ગાયોને અંકારતો ઘર તરફ, ગામ તરફ પાછો વળે છે. ઘનઘોર જંગલ છે અને એમાં એક વેરડું હાલ્યું જાય છે. વેરડામાં આગળ આગના 70-75 વર્ષનો વાત નો કરતા ભાઈ. ચાંદીના પતરા જેવી દાઢી છે પુરુષની. અંદર વેરડામાં એક નવોડા ભાઈ છે, 18-20 વર્ષની. અજાણા માણસને જોતા લાગે કે આ વેરડું પહેલી વાર આણે લઈને તેડીને આવે છે પોતાની દીકરાની વહુને. આ છોકરાએ જોયું, બાપુ જય માતાજી. કે જય માતાજી. કયું ગામ? તો ફલાણું ગામ. ક્યાં જાવ? તો ઓલા ગામ. તો કે જંગલ છે, રાત જેવું ધાબું છે, ચોર લૂંટારાનો ભય છે, એના કરતા મારું ઝૂંપડું છે. હાલો રોટલા ખાઈ રાત વાસો કરી સવાર નીકળી જાજો. ઓલા પુરુષે કાંઈ, કારણ કે પોતે એકલો છે, ગાભો છે, પાછી પોતાના દીકરાની વહુને પહેલે આણે તેડીને આવે છે. કાંઈ પણ આગ્રહ બધું કરાયા વગર તરત તે હાલો થાય. ઓલી બાઈ વિચાર કરે છે કે આવું યુવાન આ જંગલમાં, કારણ કે એને પોતાના પતિને જોયો નથી. પેટમાં ચાંદલા થઈ ગયા હોય. અમારી જ્ઞાતિ સમાજમાં એવી છે જેના પેટે ચાંદલા થઈ ગયા, સગાઈ જન્મ્યા પહેલા. પોતાના પીયુને, પોતાના કંથને, પોતાના પરણતને જોયો નથી. બાઈને એમ તો આવો પુરુષ. અને આંગણામાં આવી માને કે માં મહેમાન છે, રોટલા બનાવો. ઓલી દીકરી બહુ સમજુ હતી, ડાઈ હતી. એ તરત રસોડામાં ગઈ. રસોડું એટલે ઢાળ્યું. હવે હાવ નાનું એટલે ઝૂંપડું. રસોડા તો કેવા હોય મારા બા. રોટલા ઘડવા માંડી. માને મદદ કરતી હતી. ઓલો જે યુવાન હતો એને રોટલાની થપાટનો અવાજ આજે કઈક જુદો આવતો હતો. કારણ કે અત્યાર સુધી ગોટીમાના જેને રોટલા ઘડ્યા હોય એને ખબર હોય. એની થપાટ પરથી ઓળખી ગયો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં કેદી આવશે. કારણ કે હું મારી વિધવામાં 2-4 ઢોર છે, ઢોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવી અમારા તો કેવી લગ્ન થાય. એને એમ થયું મનમાં કે આવી રોટલા ઘડવા વાળી બાઈ હોય તો તરત એને વિચાર આવ્યો કે નાના આવો નવરો વિચાર મારા ન કરે. ઊંચા કુળનો આદમી નીચા કરે નહીં કામ. ગણપત ભાગે ગામ, ખાતર ન પાડે ખેમડા. હોલીકોર બાઈને એવો વિચાર થાય છે કેવો હેતાળો માણસ છે, કેવો પ્રેમાળ માણસ છે. મને ખબર નથી મારો પિયુ કોણ છે, મારો પંથ, મારો પતિ કેવો છે, પણ આવા પુરુષના જો રોટલા ઘડવાના હોય ને તો જન્મારો સફળ થાય. બાએ તરત પીલો નાખી દીધો. નાના મારાથી આવો હલકો વિચાર કરાય ને, કોની ભણેતર છું. રાત વીતી ગઈ. સવારમાં એની માં ઓલા યુવાનને જગાડે, બેટા જા પહોર ચારવા જવાનું છે. ઓલાનું મન માનતું નથી, કારણ કે મન કયામાં હોતું નથી. ઘણા ખોટા કાર્યો ઘણા માણસો કરી દેતા હોય. આપણને એમ કે આવું વિચારે ન કરે આવા માણસે, પણ એ ક્યારેક મન ઉપર કાબુ નથી હોતું. મન કો કયો ને કીજીએ, મને જ્યાં ત્યાં લઈ જાય. એના માટે તો આ ભજન છે ભાઈ. મન ઠેકાણે રહે એના માટે. સવારમાં એનું મન લાગતું નથી. ઘરે મનગમતા મહેમાન છે ને માં કહે છે કે આ ઢોરને, આ ગાયોને, ભેંસોને પહર ચરાવવા લઈ જા. ઘરાહાર મોકલે છે અને મોકલ્યો માં એટલે આંગણું વટાવી જાય. વળી માને કે માં હું આવું પહર ચાલીને હમણાં કલાક 2 કલાકમાં. ત્યાં સુધી મહેમાનને રોગ છે. ભલે બેટા. વળી પાછો માં એને રોકજે હો મહેમાનને. હા બેટા રોકીશ. વળી ત્રીજી વાર, છેલ્લી વાર આવે, માં મહેમાન નો રોકાય કે એને દ્વારકાધીશ ના હમ દેજે, એને મારા ગળાના હમ દેજે, પણ રોકજો. કારણ કે મન લાગી ગયું. એને મોહ પ્રેમ ખાલી એટલો હતો કે એકવાર જોઈ લો આ મહેમાનને.
ઈનો એ સુની ડેલી ને કોઈ મહેમાન ન મળે, કોઈ ગાડું નહીં ના ગાડા એકલો નિહાક નાખ્યું માં કે હા બેટા ये મહેમાન તો બેટા નીકળી ગયા અને ધ્રાસકો પડ્યો યુવાને માં એને ઠાકરના હમ દીધા હતા હા થોડો રોકાણા તો ના માને મારા હમ દીધા હતા તો કે હા અને માં જેવું હા બોલે એવું ભેટમાંથી કટાર ગળે ખાઈને પ્રાણનો તગલો થઈને પડી ગયો ભાઈ, કારણ કે પ્રેમનો બંધન છે. પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરો વધાર. પરમાત્મા પ્રેમથી જ મળ્યા છે, બાકી ભક્તોને ભક્તિ કરતા તપ કરતા કેટલાને મળ્યા મને ખ્યાલ નથી, બાકી પ્રેમને તો સીધો મળ્યો છું મારો. આની પર એનું દ્રશ્ય વિધવામાનો ગામમાં દેખાડો થઈ ગયો. વિધવામાનો એકનો એક દીકરો ગળે કટાર ખાઈ લીધી. ગામડું એવું ગામમાં ખાપણે મળે નહીં, ખાપણ કફન જેને કહેવાય ઈ લેવા બીજે ગામ જવું પડે. માર્ગે ઘોડે ભાગડતા ધમા યુવાન જાય છે. આ એનું બેરડું જાય છે, ધીમું ઘૂઘરા વાગે. ઓલા બુઢાએ વડીલે રોકો આવડી ઉતાવળ થાય યુવાન તો કે અમારા ગામમાં ગજબ થઈ ગયું. ભાઈ સાંભળે છે કે શું ગજબ થયો કે વિધવામાંના એકના એક દીકરાએ પેટ ગટાર ખાઈ લીધું. તો કારણ તો કે કારણ મહેમાન ન રોકાણા એટલે ભાઈએ ખાઈ લીધી ગટાર. બે લાશો પડી છે. અને ક્યારે કહેતી હોય ઓ મેલો રે મોડો રે મારો સાયો મારશે એને કહેજો કે સુંદરડી મારી લાશે
જગત રોતે છે 5.5 વર્ષ પહેલા આખા જગતને માયા વગર લગાડી નીકળી ગયો હજી ગોતે છે હરજો
तेरी भक्ति करूं बिना, भक्ति करूं भक्ति करूं शंभु तेरी जटा शिवजी ओ मोरे ओंकारेश्वर महादेव तेजी सदा આ જગ્યાથી ઓંકારેશ્વર મહાદેવથી આપ બધાથી ને મનીષભાઈ આખા પરિવારથી તેજભાઈ એવું નાતો છે. સમાજની એક વ્યવસ્થા એવી છે કે કાર્યક્રમ રાખવો હોય, ભજન રાખવો હોય એટલે આયોજક કલાકારને ફોન કર્યો ને ભાઈ આ તારીખ હું આ પ્રોગ્રામ માટે આ ભજન માટે હું સામેથી ફોન કરું છું કયા સોમવારે અને દાદાની દયા એવી છે બખાન ક્યાં કરું રાખો કે ઢેર કા ચપટી પ્રભુ મે ખજાના કુબેર કા 2, 4, 5, 10 અવસર વર્ષમાં એવા આવે છે જ્યાં અમને આમ સામેથી જવાની ઈચ્છા થાય. નકર આ જે છે ને આવા ભજન ક્યાંક ખાતા નથી લગભગ મને ખ્યાલ નથી કાં શિવરાતના વેળામાં થાય ને કાં એ ઓમકારેશ્વરમાં થાય. કાર્યક્રમ કરવા માટે અમારું સર્જન થયેલું છે ભાઈ. અમારે રોજ આથી લગભગ 10 ગણા માણસો તો જગ્યા નથી મળતી હોતી પ્રોગ્રામમાં, પણ આ ભજનનું ધામ જગ્યા છે ભાઈ. વર્ષોથી આ મનીષભાઈ અને પરિવારને એકવાર જોરદાર તાળીના એ માણસ એનો પરિવાર બધા કેનેડા છે એ શ્રાવણ મહિનો કરવા માટે ખાલી આવ્યો છે. તો બીજા સોમવારે મને અચાનક સાંજે એમ થયું એટલે મેં વિજયને ફોન કર્યો. મને કે અત્યારે ધવલના ભજન ચાલે છે, ધવલ બાર બહુ સારો ગાયક કલાકાર. એટલે મેં કીધું કયો સોમવારે? મને કે ત્રીજો તો તમારે જે મનીષભાઈ તો ભજનમાં હતા ચાલુ પ્રોગ્રામમાં 9:30 વાગે મેં ફોન કર્યો હતો. મારો કાર્યક્રમ 18 તારીખનો બીજી જગ્યાએ હતો. અહીંયાથી મેં કીધું વ્યવસ્થા કરી, વિનંતી કરી મને ફેરવી દો. તો એ 18 નો કાર્યક્રમ 14 તારીખ કરી નાખ્યો. 18 તારીખ મને મળી છેલ્લો સોમવાર અને પાછું મનીષભાઈ ખાલી રાખ્યું, ખાનું ખાલી હતું. અને એ બધું દાદાનો પ્રતાપ છે, એનો ભાવ છે, એના આશીર્વાદ છે. ત્યારે બોલે તેરી જટા મેં બાકી હૈ ગંગાધારા
બ્રહ્માંડ જનતા ઈ તો ભોળાનાથની દાસી પત્ની છે એનો દાસી દાવ છે. गिरिजा है संगदासी कैलाश में गिरिजा संगदासी
कर में त्रिशूल આખો મહિનો શ્રાવણ મહિનો કોઈના એક દી કોઈના બે દી કોઈના ચાર દી માતાજીની થોડી દાદાગીરી વધુ નવ પણ આ તો દેવોનો દેવ છે હા એક બ્રહ્માંડ નહીં કવિ તખતદાન અલગારી કે આવા 14 બ્રહ્માંડ છે 14 બ્રહ્માંડનો બાપ જગતનો બાપ આ મહાદેવથી મોટો જગતમાં કોઈ દેવ જ નથી ભલે ઓલા વાતો કરતા કે આ મોટા ના મોટા આનાથી મોટો ઘોડો છે આને ખાતરી ગેરંટી બ્રહ્માનંદ સ્વામી આપી છે બ્રહ્માનંદ મુનિ આપી છે બ્રહ્માનંદ નામના સાધુ ચારણ મહાત્મા હતા આ ભજન જ્યારે લખ્યું શિવ નામ જો ઉચારે સબ પાપ દોષ તારે ખાલી નામ લેવા દિયા શિવ નામ જો ઉચારે
કલાકારોને અમારો વ્યવસાય છે 100% સાચી વાત, પણ ભાવે કુભાવે પરમાત્માનું નામ લે તો કલ્યાણ થતું હોય. અમે તો મહી વેતન કો હરી મિલે એક પંથ નો કાજ. અમને રૂપિયા મળે છે, પ્રેમ મળે છે, સન્માન મળે છે, અને પાછા પરમાત્માનું નામે લેવાય છે. નકર હમણાં હું બોલ્યો તો તોરણિયા અષાઢી બીજમાં ઘણા બધા કલાકાર, રાજભા અને ગોપાલ બારોટ ને બીજુ બારોટ ને બધા જ ગુજરાતના રાજેન્દ્રદાસ બાપુની આ અષાઢી બીજનું માતમ છે તોરણિયા વર્ષોથી. અહીંયા કીધું તું મેં ગોપાલને ખાલી મસ્તીમાં, મેં કીધું આ ગોપાલને કોઈ 20,000 પગાર ન દે મહિને. હા, અમને બધું બહુ મહેનત કરે તો 50,000 મળે સારી રીતે. પણ પરમાત્માનું નામ લેતા કેટલી કૃપા છે કલાકારો ઉપર, અને એ બધી કૃપા જાય છે તો પરમાત્માનું નામ. અને પૂર્વ સૂર્ય જેણે આ કેળા પાડ્યા છે, જંગલમાં કેળા પાડ્યા, કારણ કે જંગલમાં જે રસ્તો કરે ને એને કાંટા લાગે, એને કાંકરા લાગે. એવા બ્રહ્મલિંગ પૂરી નાણ બાપુ હોય, કામદાસજી મહારાજ હોય, રામપાલ હોય, જે પૂર્વ સૂર્ય છે બધાને અહીંથી પ્રણામ કરું છું. આપણા હમણાંના પૂર્વ સૂર્ય જેને 2 વર્ષ થયા, લક્ષ્મણ બાપુ બારોટ, દરેક યોગેશ્વરી, દરેકને શ્રદ્ધાંજલિ અહીંથી ઓમકારેશ્વરથી પાઠવી હતી કે એ પૂર્વ સૂર્યએ ભજનના કેળા પાડ્યા ત્યારે હાઈવે બનાવી દીધા અમારા માટે. અમે બધા ગાડીથી જલસા કરીશું મારા બાપ. જો એમણે ટેવ ન પાડી હોત તો આપણને બીજું કઈ ગમતું હોત ને, બીજું કઈ આપણને આવડતું નથી. ચલો સખી મહારાજે, સખી जहाँ बसे ब्रिजराज वही बेचन को हरी मिले एक पंथ दो
સિંધુ ભારતા
કાશી વિશ્વનાથ મહાદેવ મનીષભાઈ અહીંયા બે ચાર શિવરાત્રી કાર્યક્રમ કર્યો જ્યાં બ્રહ્મલીનપુર નાણ બાપુ ભજન કરતા ફરાદી ગામના ભજન વખણાય પીર ભંજન મહાદેવ છે ત્યાં અમારા આત્મીય મિત્ર અનિલભાઈ મીઠાણી દુબઈ સ્થિત છે એક અહીંયા કોઈ દી કોઈ ફરમાઈશ ન હોય અને એક અહીંયા ઈ કહેવા ન હોય તમારે શું ગાજો કે શું કોઈ દી કોણ કલાકાર નક્કી કરજો અને એક આ બીજી જગ્યાએ એક ભાઈ ફરમાઈશ દેખાડી ને બધી લાગણી તો હોય ભાવના હોય પણ લાગણી ને તમારી લાગણી સ્વીકારવામાં જ આવશે બાપા કારણ કે તમારું ગમતું અને ભજન છે કોઈ ફિલ્મનું ગીત કદાચ તો ન કરે કારણ કે એવું નથી ખરાબ નથી પણ બધાના દરેક વસ્તુના શર્ટ અહીંયા પહેરાય પેન્ટ નીચે પહેરાય બૂટ પગમાં પહેરાય ટોપી માથે પહેરાય દરેકનો સ્થાન હોય ને અલગ અલગ હા અમારા માટે ભજન કરી છે બાપ આપણા માટે કરી છે એટલા માટે એટલે મને અચાનક એની ફરમાઈશ છે એટલે યાદ આવી ગયું કે ફરમાઈશ તો અહીંયા પાછી નથી છતાં લાગણી તમારે સ્વીકારવામાં આવશે એક અહીંયા નથી આવતી ફરમાઈશ એક અહીંયા નથી આવતી એક શિવરાત્રના મેળામાં બાકી તો લિસ્ટ આપે છે એક ભાઈનું નામ નહીં દઉં એ ભાઈએ આખું લિસ્ટ આપેલું મને કે આટલું જ ગાવાનું આપણે તો વ્યવસાયિક કલાકાર મેં તમે કહો તો કાંઈ ન ગાઈ બેઠા રહ્યું અને 3 ભજન આવે વળી પાછું એક એમનું લખેલું ગાવાનું મનીષભાઈ એક આવા કાર્યક્રમ આવે વળી 3 ભજન ગાવાના વળી 2 એના લખેલા ગાવાના આરેક ભજન ગવડાય સારી વાત આનંદ છે મારા બાપ એ બાને ભજન તો લખે છે કે ભજન તો સાંભળે છે ભજનની તો ફરમાઈશ છે મારા વાલા
નવું સંગીત સાંભળજો પણ જૂનાને ભૂલતા નહીં મારા. કારણ કે જૂનું છે એ ભેજ છે, પાયો છે. આપણે દોડવું હોય, હાલવું હોય તો પગ જો નબળા હોય તો ન દોડી શકીએ. આપણો પાયો મજબૂત જોશે. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આપણને એ શીખવાડે છે. એના માટે તમે ને અમે આ બધા નકર આવી ગરમીમાં આયા 100 માણસ જગ્યા છે, 400 માણસ છે. પણ એ આવ્યા છે ભાવથી. બધાને ખબર છે કે કાંઈક ને કાંઈક તો છે, કાંઈક તો છે ભજનમાં ભાઈ. આ બધા ઘોડા જાય, આ બધા સૈયારા વાળા એક ઘડી ભગવાનનું નામ લઈ લે મારા બાપ. શિવ નામ જો ઉતારે સર્વ પાપ રોજ તારે. બ્રહ્માનંદ લાગે સારે. બાકી દિવસના તમારા બધા જનતા મને ખબર છે. કાંઈ વાંધો નહીં. પ્રેમ કરો તો કરજો, પણ હાથો કરજો. પછી વકીલ ગોતવા પડે, પોલીસ ગોતવા પડે. એ પ્રેમ બતાવો. જીતુભાઈ પરમાર, અમારો સચિન, આ બધાને વધાવો. કારણ કે મૂળ પકડીને બેઠા છે. આ મૂળ ડોકર છે. પબ્લિક પગ્યા